જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તમે કઈ કઈ બુક વાંચો છો, તમારો ટાઈમ ટેબલ શું છે, તો એની માટે એક વિડીયો બનાવો। તો હું જે બુક વાંચું છું મને જે સારી લાગે છે એ બુકનો આજે મેં વિડીયો બનાવ્યો છે। તો એવું નથી કહેતો એ બુક જ બેસ્ટ છે, પણ મને સારી લાગે છે અને મને વાંચવાની મજા આવે છે એ બુકો તમને કહે। પણ એમાં બધું આવી ગયું એને એ વાંચો પછી કંઈ વાંચવું ન પડે એવું નથી કહેતો, પણ મને જે સારી લાગે છે એ બુક હું તમને આજે કહીશ। મિત્રો, પહેલી બુક છે 6-12 આધારિત NCERT, જે યુવા ઉપનિષદની બુક છે। ફર્સ્ટ એડિશન જ છે, જેની અંદર ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આવી જાય છે, જેની કિંમત છે 640, પણ મારે આવી છે 450માં। જેની અંદર તમને આવી રીતે લખેલું છે, તો GCERTનું છે તો એની પાછળ GC લખેલું છે અને NCERTનું છે ને તો એની પાછળ NC લખેલું છે। બહુ સારી બુક છે, 6થી 12 સુધી બધું આવી જાય છે, એટલે NCERTનું બીજું કરવાનું રહેતું નથી અને વાંચવાની મજા આવે એકદમ સારી બુક છે। મને તો મજા આવે છે, તમે ટ્રાય કરજો તમને કેવું લાગે। તો એક આ બુક છે। બીજું ભારતના ઇતિહાસ માટે જો આ બુક છે યુવા ઉપનિષદની છે, ભારતના ઇતિહાસ માટે, જેની કિંમત છે 390, પણ લગભગ તમને 300 આજુબાજુ પડી રહે, 390। જે આ બુક બહુ મસ્ત છે, મને બહુ વાંચવાની મજા આવે છે। એકદમ સરળ ભાષામાં બધું લખેલું છે અને વ્યવસ્થિત, તમે એકવાર વાંચો તમને મજા આવે, બીજી વાર વાંચવાનું મન થાય એવી બુક છે। એટલે ભારતના ઇતિહાસની બુક આવી રીતની છે, તમને ગમે ત્યાં નજીકના બુક સ્ટોરમાં મળી જાય। આ પણ યુવા ઉપનિષદની બુક છે, બહુ સરસ બુક છે। છે આ ગુજરાતના ઇતિહાસની છે, આ યુવા ઉપનિષદની છે, આ પણ બહુ મસ્ત બુક છે અને એકદમ વાંચવાની મજા આવે એવી બધી બુકો છે યુવા ઉપનિષદની, એક નહીં બધી। આની કિંમત છે 520, પણ આ તે 400-450ની આજુબાજુ પડશે। આમાં જે કિંમત લખી છે ને એ કિંમત એક બુક તમને બુક સ્ટોરમાં નહીં મળે, એનાથી ઓછી કિંમતે જ મળશે। આ બુક એ બહુ મસ્ત છે, વાંચવાની મજા આવે એવી બુક છે અને યુવા ઉપનિષદની બધી બુક વાંચવાની જે લેખક પદ્ધતિ છે એ બહુ મસ્ત છે એની। આ એક ગુજરાતનો ઇતિહાસ અને આ ભારતનો ઇતિહાસ, આ બે બુકો છે। એક બધું અભ્યાસક્રમ રાખવાનો અને એક બધું બુક રાખવાની, એટલે અભ્યાસક્રમ મુજબ ટોપિક મુજબ વાંચતું જવાનું, એટલે બધું કવર થતું જાય। આ છે ભારતની ભૂગોળ, આ પણ યુવા ઉપનિષદની જ બુક છે, કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ અને કલર એડિશન છે। આની કિંમત 360 છે, પણ લગભગ તમને 280 સુધીમાં મળી જાય છે। 360 છે, પણ એકદમ 40% ડિસ્કાઉન્ટ મળે છે। કલર એડિશન છે, એકદમ વાંચવાની મજા આવે એવું બધું કલરમાં આપેલું છે, બહુ મસ્ત બુક છે। આ તો ભારતની ભૂગોળ વાંચી હોય ને તો યુવા ઉપનિષદની જ વાગી હું તો કહું, ગુજરાતની અને ભારતની બે એકદમ કલર એડિશનમાં છે ને મસ્ત બુક છે। જુઓ, આ ગુજરાતની ભૂગોળ છે, આ યુવા ઉપનિષદની, આ કલર એડિશન જ છે। જો આખી બુક આવી છે, આની કિંમત છે 520, પણ આ 40% ડિસ્કાઉન્ટ જ તમને લગભગ મળી જશે નજીકના બુક સ્ટોરમાં। કલર એડિશન છે, મસ્ત બુક છે, વાંચવાની મજા આવે એવી બુક, કંટાળો ન આવે, અને કલર એડિશન હોય એટલે યાદ રહેવાની શક્તિ વધે। તો આ બે બુકો છે, ભારતની ભૂગોળ, ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ, જે બે યુવા ઉપનિષદની બુક છે। મારી પાસે મોસ્ટ ઓફ બધી યુવા ઉપનિષદની બુક છે, એટલે કારણ કે મને યુવા ઉપનિષદની બુક વાંચવાની બહુ મજા આવે છે। તમને શું થાય ખબર નહીં, પણ હું તો મારો અનુભવ તમને કહું છું, તમારે જે વાંચી હોય। સાંસ્કૃતિક વારસા માટે મેં હજી એક બુક લીધી નથી, પણ મેં આ 10મા ધોરણની જે સામાજિક વિજ્ઞાન છે ને અત્યારે એ હું વાંચું છું એક મિત્ર પાસે લઈને। તો એ 10મા ધોરણની સામાજિક વિજ્ઞાનમાં તમે જુઓ તો ભારતનો વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલા અને લલિત કલા, શિલ્પ, સ્થાપત્ય, તો 7 ટોપિક સુધી આ વારસો છે। તો પહેલાં આ જ વાંચી નાખજો હું તો કહું, ભારતનો વારસો, એટલે લગભગ બધું આવી જાય। પણ તોય તે કોઈ એક બુક લઈને વારસાની સ્પેશિયલ વાંચવી, પણ પહેલાં આ વાંચી નાખજો, કારણ કે
સાહેબે કીધું એમ એનસીઆરટી જીસીઆરટી પ્રમાણે પહેલાં એને પ્રાયોરિટી આપવી. હસમુખ પટેલ સાહેબે કીધું એમ. એટલે હું તો અત્યારે આવા હતો ને એક આ છે સામાજિક ધોરણ 7ની સમાજમાં છે, એમાંય આપણો વાર્તાના થોડાક ટોપિક છે. તો ભક્તિ યુગને આ ને તે છે, એટલે સાંસ્કૃતિક વારસા માટે ધોરણ 10ની બુક સ્પેશિયલ છે, તો એ કરી નાખજો મિત્રો. વિજ્ઞાન ટેકનોલોજી માટે આપણે યુવા ઓપરેશનની એક બુક આવી ગઈ છે, તો એનસીઆરટી આધારિત છે. તો વિજ્ઞાન ટેકનોલોજી માટે આપણે એ બુક હમણાં લઈ આવ્યા છીએ. આની કિંમત છે, બહુ કિંમત નથી, આની 130 છે, સોરી 190 છે, પણ આપણને લગભગ 120માં પડી. હા, 2 દી પહેલાં એટલે 120માં પડી છે. આપણે ગાંધીનગર લઈ લીધી જીવી બુકમાંથી. આ બુક એ બહુ સારી છે. બહુ વાંચી નથી મેં, થોડીક જ વાંચી છે, પણ જેટલું વાંચ્યું એટલું સારું છે. આમાં વિજ્ઞાન ટેકનોલોજીની બુક છે, આ જોઈ લો. જો મિત્રો કોઈને જનરલ નોલેજ કરવું હોય તો મને તો જો સ્પેશિયલી વર્લ્ડ બોકનું જનરલ નોલેજ બહુ ગમે છે, બહુ મસ્ત છે, અને બધું આવી ગયું આમાં. તમે ગમે એને પૂછ્યો 5 માં 3 જણા તો આસ્કે છે વર્લ્ડ બોકનું જનરલ નોલેજ કરી નાખો એમ. જોઈ લો. એટલે જનરલ નોલેજ માટે આ બુક લેજો, મને તો ગમે છે. પછી તમારું મત કે કયું લેવી કઈ નહીં. એટલે જનરલ નોલેજ માટે તો લેવી તો આ લેજો, મને તો જો આ ગમે છે. તો મિત્રો આ છે આપણી બધી બુક, જે આમાં હજી 1-2 બાકી છે, જેમાં એક છે બંધારણની. તો બંધારણની કોઈ બુક લેવી હોય તો યુવા ઉપનિષદને લઈ લેવાની, અને ટોપિક વાઇઝ તૈયારી કરવા મળવાની. ટોપિક પકડી લેવાના કે જે ટોપિક આપેલા છે એ ટોપિક કરવા મળવાના, એટલે થઈ ગયું. વધારે તો કંઈ છે નહીં. અને બીજું મેથ્સ રીડિંગમાં જો કાશું હોય તો મેથ્સ રીડિંગના ફ્રીમાં ક્લાસ આવે છે. એક્ઝામ મેથ રણજીતજી રાજપૂત નામનું એક ચેનલ છે, એક્ઝામ મેથ નામની ચેનલ. તે પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી લેવાની, સીધું ફ્રી છે એકદમ. અને જો કોઈનું લેવલ વધારે સારું હોય તો નીરજ બરવાડ સાહેબ છે, બકુલ પટેલ સાહેબ છે, એવા ઘણા બધા છે. જેને મને ખબર છે એટલે તમને હું કહું છું, આપણે જેનો અનુભવ છે એનો. બીજું તો વધારે તો નથી કહેતો કોઈનું. આપણે એમ ન કહેતા કોઈ ખરાબ છે કે કોઈ સારા છે, પણ જેને મને ખબર છે ને એ હું તમને કહું છું. અને હું એમ નથી કહેતો આ બુક જ સારી છે બધી, તમને બીજી સારી લાગતી હોય અને બીજી ટ્રાય કરવાની. પણ જો મને તો આ હવા બહુ સારી લાગે છે. અને 2 જણાને પૂછ લેજો કે યુવા ઉપનિષદનું કેવું આવે છે વાંચવાનું મટીરિયલ. અત્યારે અમારા ગાંધીનગરમાં તો બધા જ વાંચે છે યુવા ઉપનિષદ, પછી ખબર નહીં આગળ ભાઈ મને. મિત્રો 1-2 કોમેન્ટ હતી કે તમારું ટાઈમ ટેબલ શું છે. તો મારું ડેઇલીનું ટાઈમ ટેબલ બનાવવું, દરરોજ સવારે જ બનાવવું. આપણું કોઈ ફિક્સ ટાઈમ ટેબલ હોય નહીં, દરરોજ જેવી ઈચ્છા હોય એ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવવું. તો મેં જેવી રીતે આજનું ટાઈમ ટેબલ બનાવ્યું હતું એ પ્રમાણે હું તમને મારું આજનું ટાઈમ ટેબલ દેખાવું છું. કે મતલબમાં કાલનું ટાઈમ ટેબલ બનાવવાનું હોય તો હું આજ સાંજે જ બનાવી નાખું હું તે વખતે, કે કાલ મારે શું કરવાનું છે. તો એ મેં જે મતલબ આજનું ટાઈમ ટેબલ હું તમને દેખાડું જે બનાવ્યું છે એ. તો આવું આપણું ટાઈમ ટેબલ હોય, દરરોજ ફિક્સ ન હોય. જેવી રીતે વચ્ચે કંઈક કામ આવી ગયું હોય તો આ મિસય થાય એમાં, એવું છે. તો આવું હતું મિત્રો. તો તમે કઈ બુક વાંચો છો, તમને હિસ્ટ્રી માટે, ભૂગોળ માટે, વિજ્ઞાન ટેકનોલોજી માટે, બંધારણ માટે, કે બીજા કોઈ વિષય માટે, કલ્ચર છે એ માટે કઈ બુક સારી લાગે એ કોમેન્ટ કરો. તમે કઈ વાંચો તો એ કોમેન્ટ કરો. અને હા મિત્રો આ બધી બુક હું વાંચું છું અત્યારે. તો આ બધી બુક મને ગમે છે. અને એમ નથી કહેતો કે આ માલાની બહાર કંઈ રાહે નહીં એમ. એટલે તમને જે ગમે એ હું તો આ બુક વાંચું છું. ખાલી મેં તો મારું ટાઈમ ટેબલ તમને દેખાડ્યું હું કઈ બુક વાંચું છું. અને એક રહી ગયું કે કરંટ અફેર. તો કરંટ અફેર માટે દર મહિનાની એક બુક માસિક આવે છે 30 દિવસનું. યુવા ઉપનિષદ છે, લિબર્ટીવાળાનું છે, વર્લ્ડ બોકવાળાનું છે, વેબ સંકુલવાળાનું છે, આઈસનું આવે. આઈસનું એક કરંટ અફેર બહુ સારું આવે છે, ક્લાસ 3 માટે છે, DPSC માટે છે. એટલે તમને જે યોગ્ય લાગે એ કરવાનું. હું તો યુવાનું જ કરું છું, કારણ કે મને યુવાનું વાંચવાનું બહુ મજા આવે, એટલે આપણે બીજું નથી કરતા. તો એ મિત્રો માટે ખાસ. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરી. મળીએ હવે બીજા બ્લોગમાં. વિડીયો નહીં બનાવું, બ્લોગ જ બનાવીશ. તો થેન્ક યુ બધા મિત્રોને મારો વિડીયો આખો જોવા માટે.